નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહલ। અયોધ્યા હાલ ચર્ચામાં છે। ચર્ચાનો વિષય ખૂબ ગંભીર પણ છે। તમે વિચારતા હશો કે આ કયા વિષયની વાત કરી રહ્યા છે। જી હા, અયોધ્યામાં શ્રી રામ મંદિરને લઈને કોઈ ચર્ચા નથી, ના તો મંદિરના પ્રાંગણમાં પાણી ઘૂસી ગયાની ચર્ચા છે। આ છે બળાત્કારનો એક કેસ। 29 જુલાઈના પોલીસ સ્ટેશનમાં એક કેસ દર્જ કરવામાં આવે છે અને તેના પછી જે છે તે હંગામો અયોધ્યામાં મચી જાય છે। 12 વર્ષની બાળકી જે છે તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો, તેની સાથે તેના અશ્લીલ વિડીયો જે છે તે બનાવવામાં આવ્યા અને તેના પછી વારંવાર તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો। એટલે એમ કહેવા જોઈએ કે ગેંગરેપ થયો તો પણ ચાલી શકે। આ 12 વર્ષની બાળકી જે છે, આ 12 વર્ષની સગીરા જે છે તે ગર્ભવતી બની ગઈ અને તેના પછી તેની માતાને ખબર પડતા આ બધોય મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। ચોંકાવનારી વાત તો ત્યાં છે જ્યારે જેને તેના ઉપર બળાત્કાર ગુજાર્યો છે તેનું નામ બહાર આવ્યું। 12 વર્ષની બાળકી ઉપર જેને બળાત્કાર ગુજાર્યો છે તે સપાના નેતા છે। જી હા, સપાના નેતા મોઇન જે છે તેઓ એક બેકરી ચલાવે છે અને તેઓની સાથે રાજુ નામનો જે યુવક છે તેને આ વિડીયોઝ બનાવ્યા છે અને મોઇને આ 12 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો છે। આખો એ મામલો ચર્ચામાં આવ્યો। તેના પછી હવે એક પછી એક રાજનેતાઓ આ વિષય ઉપર પોતાનું ટિપ્પણી કરતા નજર આવ્યા। એક પછી એક પોતાના જે વિચારો છે તે સાજા કરતા નજર આવ્યા। માયાવતી જે છે તેઓએ યોગી સરકારને સંમતિ આપી અને તેઓએ કહ્યું કે મોઇનને કડકમાં કડક સજા થવી જોઈએ અને એના પછી મોઇન જે છે તેની બેકરી ઉપર આજે બુલડોઝર ફરી ગયું। તેની બેકરી ઉપર બુલડોઝર ફર્યું, તેના પછી તેની 4 પ્રોપર્ટીઝ છે તેના ઉપર પણ બુલડોઝર ફેરવવાની વાત કરવામાં આવી છે। એની એક પ્રોપર્ટીમાં પંજાબ નેશનલ બેંક ચાલી રહી છે, જે બેંકને તત્કાલીન મોડ પર ખાલી કરી દેવાની વાત પણ કરવામાં આવી છે। એટલે બેંક એક અઠવાડિયામાં ખાલી થયા પછી તેની દરેક પ્રોપર્ટી ઉપર અને તેના ઘર ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવશે। અત્યારે આ ગંભીર મામલો જે છે તે ચર્ચામાં છે અને તેના પછી બાળકીને ન્યાય મળે તેની માટે એક પછી એક રાજનેતાઓ પણ ગુહાર લગાવી રહ્યા છે। 65 વર્ષના મોઇને આ બળાત્કાર ગુજાર્યો છે, તેને પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કર્યો છે અને તેની સાથે જ્યારે બાળકીને રાજનેતાઓ મળવા જઈ રહ્યા છે ત્યારે તેઓ અખિલેશને પણ સીધી રીતે નિશાનો બનાવતા હોય તેવું નજર આવે છે। તેઓ કહી રહ્યા છે કે આ રાજકારણમાં આ રીતે બળાત્કાર કોઈ ઉપર ગુજારવો તે સામાન્ય વાત થઈ ગઈ છે, કારણ કે યુપીમાં આવા કેસ ઘણા બધા દિવસે ને દિવસે વધી રહ્યા છે। પોલીસની જ્યારે વાત કરીએ તો પોલીસે એસપી નેતા અને અન્ય 2 વિરુદ્ધ એફઆઈઆર પણ દર્જ કરી છે। હવે આખા મામલા ઉપર પોલીસની ચાંપતી નજર છે અને સગીરા જે છે તેના પરિવારને વારંવાર લોકો મળવા જઈ રહ્યા છે। તેની સાથે રાજનેતાઓ પણ આ સગીરાને મળવા જઈ રહ્યા છે। તેને ન્યાય મળે તેની માટેની પૂરતી જોગવાઈ હવે કરવામાં આવી રહી છે।